નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે એક ગુજરાત સરકાર દ્વારા એક બ્રેકિંગ ન્યૂઝ આપવામાં આવેલી છે તેના વિશે આપણે માહિતી મેળવશું। તો મિત્રો, GPSSB રિક્વાયરમેન્ટ 2022 અંતર્ગત ગુજરાત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવી છે। તો આ ભરતીની તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર જાણીશું। તો ચાલો જોઈએ। તો મિત્રો, જાહેર ક્રમાંક 15/2021-22 ગ્રામ સેવક અંગેની વિગતવાર સૂચનાઓ જોઈએ તો ગુજરાત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની ગ્રામ સેવક વર્ગ 3 સંવર્ગની 1571 ખાલી જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે। તો મિત્રો, આ ગુજરાત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગ્રામ સેવકની ભરતી બહાર પાડવામાં આવી છે અને ટોટલ 1571 ખાલી જગ્યાઓ પર આ સીધી ભરતી બહાર પાડવામાં આવી છે। આ માટે ઉમેદવારે સરકારશ્રીની વેબસાઇટ ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 20/3/2022 બપોરના 1 કલાકથી તારીખ 15/4/2022 સમય રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ₹100 પ્લસ સર્વિસ ચાર્જ SBI ઈ-પેના માધ્યમથી ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ 19/4/2022 સમય રાત્રિના 12 વાગ્યા સુધી ભરવાની રહેશે। પોસ્ટ ઓફિસમાં રૂબરૂમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ 19/4/2022 રાત્રિના સમય 12 વાગ્યા સુધી ભરવાની રહેશે। ભરવાપાત્ર 1571 જગ્યાઓ પૈકી કુલ 73 જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત છે। જિલ્લા પ્રમાણે વિગતવાર માહિતી મેળવવા માટે પીડીએફમાં આપેલી છે। આ પીડીએફ બુક તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરી શકશો। તેમાં તમને જિલ્લા પ્રમાણે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે તેની સંપૂર્ણ માહિતી એ પીડીએફ બુકની અંદર આપવામાં આવેલી છે। વિડીયો લાંબો ન થાય એટલા માટે આ પીડીએફ બુક તમને આપવામાં આવેલી છે। એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે। જો એકથી વધુ અરજી કરશે તો તેવા કિસ્સામાં ફી સહિત છેલ્લી અરજી માન્ય રહેશે અને બીજી અરજીઓ સહિત રદ થશે। ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ। ભરતી નિયમ મુજબ મહત્તમ વય મર્યાદા 35 વર્ષ પ્લસ 1 વર્ષની છૂટ આપવામાં આવી છે। આમ ટોટલ 36 વર્ષની વય મર્યાદા છે। ઉપલી વય મર્યાદા છૂટછાટની વિગતવાર માહિતી પીડીએફ બુકમાં આપેલી છે। જરૂરથી ડાઉનલોડ કરો પીડીએફ બુક। તો મિત્રો, આ હતો GPSSB રિક્વાયરમેન્ટ 2022નો ખાસ બ્રેકિંગ ન્યૂઝનો આ વિડીયો। તો મિત્રો, ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા પીડીએફની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો।